અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે તમે સ્કૂલથી અહીંયા સ્કૂલ માટે આવ્યા ત્યારે વચ્ચે તમે કોઈ ફૂટપટ્ટી લીધી હશે, કોઈ ચોકલેટ લીધી હશે, કોઈક ને કોઈક વસ્તુ તો તમે લીધી હશે, પણ તમે વાંચ્યું હોય કે એક્સપાયરી ડેટ માટે શું લખેલી છે? કોઈ ચેક નથી કરતા આપણે એક્સપાયરી ડેટ શું છે, આ વસ્તુ શું આપણે ખાવા માટે યોગ્ય છે કે નહીં, તેના માટે યોગ્ય માર્ક યોજના જે સરકારે નક્કી કરેલી છે કે ભાઈ ખાદ્ય પદાર્થો પર લેમાર્કનો માર્ક હોવો જોઈએ, તો માર્ગ યોજના હેઠળ એ વસ્તુની કેટેગરીમાં વિભાજિત થાય છે. આપણે ચેક કરીને વસ્તુ લઈએ છીએ, દરેક વસ્તુનું અવલોકન કરી ત્યારબાદ જ એની એક્સપાયરી ડેટ, નકલી અને અસલી વસ્તુ કઈ રીતે પડે, તેમજ ગ્રાહક છેતરાય નહીં અને જો છેતરાય તો એના ભવિષ્યમાં એની નિવારણ સંસ્થાઓ એને મદદરૂપ થાય છે, એની એક શોર્ટ પીપીટી આપણે તૈયાર કરી છે. પેલી પીપીટી આપણે નિહાળીએ. ગ્રાહક છો અને ગ્રાહકને 6 અધિકારો પ્રાપ્ત થયેલા છે. ભારતની અંદર 1986માં ગ્રાહક સુરક્ષાનો કાયદો 24 ડિસેમ્બર 1986, અત્યારે તો ડિજિટલ કાયદો પણ અસ્તિત્વમાં આવેલો છે કે સાયબર ફ્રોડ ન થાય, તો ગ્રાહકને મુખ્ય 6 અધિકારો પ્રાપ્ત થયેલા છે. એક તો સુરક્ષા, કોઈ પણ જોખમી વસ્તુઓ તમારા જીવન માટે નુકસાનકારક હોય તો એની તમારે અવેરનેસ રાખી અને તમારું રક્ષણ થાય. સુરક્ષાનો અધિકાર, કોઈ પણ વેપારી પાસે તમે માહિતી મેળવવાની કે આ વસ્તુ કઈ રીતે ઉપયોગી છે, આનું શું કામ થશે, તમને ડુપ્લિકેટ વસ્તુ છે કે તમે દરેક બાબતોમાં સ્પષ્ટતા કરી અને પછી તમારે વસ્તુ ખરીદવાની છે. પસંદગીનો અધિકાર, ગ્રાહકને જો વસ્તુ પસંદ નથી આવતી તો એ બદલી શકે છે, ફરિયાદ કરી શકે છે, ચેન્જ કરી શકે છે, અવેજી રૂપ વસ્તુ ખરીદી લેવી હોય તો લઈ શકે છે. ગ્રાહક રજૂઆત કરવાનો અધિકાર, એને કોઈ પણ બાબતમાં એને પ્રશ્નો હોય તો એ વેપારી જોડે પ્રશ્નો પૂછી શકે છે. ગ્રાહક મંચમાં અથવા તો એની ફરિયાદ નિવારણ સંસ્થાઓ પાસે પણ રજૂઆત કરી શકે છે. જો એને નુકસાન થાય તો એને વળતર મેળવવાનો પણ અધિકાર છે. ગ્રાહક શિક્ષણનો અધિકાર, પ્રાચીન સમયથી પહેલા રેડિયો હતો, જાગો ગ્રાહક જાગો એક કાર્યક્રમ આવતો, તો એમાં ગ્રાહક અવેરનેસ ખૂબ કાર્યક્રમો આવતા હતા. ગ્રાહકને રક્ષણ મળે એવા ઘણા બધા ટેલિવિઝનની અંદર, દૂરદર્શન ઉપર, આકાશવાણી પર પણ કાર્યક્રમો આવતા. ગ્રાહક શિક્ષણ અત્યારે પણ આપણા પાઠ્યપુસ્તકમાં વડાયેલું છે, તો તમને ગ્રાહક શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે. ઓનલાઈન ખરીદીમાં સુરક્ષાની અંદર તમે કોઈ પણ વેબસાઇટ જ્યારે ખોલતા હો છો ત્યારે HTTP લખેલું હોય છે પણ સાથે S ખાસ જોવાનું. બેંકનો લોગો જે છે, જે ડુપ્લિકેટની અંદર કાઢતો હોય અને વસ્તુ જોતા જ આપણને ખબર પડી જાય કે આ અસલી છે કે નકલી છે. એનું પેકિંગ, પ્રિન્ટિંગ, તારીખ, આ બધી વસ્તુ ચેક કર્યા બાદ જ આપણે વસ્તુ ખરીદવી જોઈએ. ની અંદર પણ અત્યારે બજારની અંદર ઘણી બધી બોટલો ડુપ્લિકેટ મળતી હોય. સાચું સ્પેલિંગ આ રીતનો હોય છે, ડુપ્લિકેટ તારીખ. સેમસંગ જે રીતે આ સાચી બ્રાન્ડ ને અહીંયા સેમસોંગ કે ઉપટા શબ્દો લખેલા હોય પ્રયોજનને ભૂલથી આપણે વસ્તુ ખરીદી લઈએ અને તેનો શિકાર બનતા હોઈએ છીએ. અસલી જે આપણે એપલની વાત કરતા હતા કે આ રીતે એપલનો લોગો જમણી બાજુ આ રીતે કરડાયેલું નિશાન છે, જે ખોટો એપલનો આ રીતે ડાબી બાજુ પણ ખોટું આપેલું છે. ખાસ માર્ગ યોજના જે સરકારે નક્કી કરી લેબોરેટરીમાં ચકાસણી થયા પછી એને જે પ્રમાણિત કરી આપે છે એના માર્કા સાથેની જ વસ્તુ તમારે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ISI નો માર્કો આ રીતનો છે, આ બધી વસ્તુઓ સાથે જોડાયેલો છે. ઇલેક્ટ્રોનિક ખેત પેદાશ આધારિત વસ્તુઓ સાથે એક માર્કનો માર્કો આ રીતનો પ્રદર્શિત થયેલો છે. જામ, જ્યુસ, અથાણા જે ફળોની પેદાશ છે એના પર FPO નો માર્ક આપેલો છે. પાકું બિલ લીધેલું હશે તો તેની ફરિયાદ માટે કોઈ પણ અદાલતમાં અથવા તો ગ્રાહક પાકું બિલ નહીં હોય તો એ કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરવા માટે અધિકાર ધરાવતો નથી. પાકું બિલ કોને કહેવાય અને કાચું બિલ કોને કહેવાય? એક તો બિલ નંબર ફરજિયાત હોવો જોઈએ, ઇન્વોઇસ નંબર, 15 આંકડાનો GST નંબર, HSN કોડ, આ બધી બાબતો સાચા બિલને પ્રદર્શિત કરેલી છે. અહીંયા ખોટું અસ્પષ્ટ રીત તો આપેલી છે, ખાલી બોલ પેનથી લખી નાખ્યું છે, કોઈ GST નંબર કોઈ ઉલ્લેખ નથી. આવું કાચું બિલ ક્યારે પણ લેવાનો આગ્રહ ન રાખવો જોઈએ. ભવિષ્યમાં જ્યારે પણ આપણે વેપારી વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તેને આપણે પાત્રતા ધરાવતા નથી. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન, જ્યાં ગ્રાહક સીધું ફોન દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત ગ્રાહક માટે 3 પ્રકારની અદાલતો, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાનું ફોરમ અને રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ. તે એના કેટલો દાવો છે એના આધારે ફોરમમાં જઈ શકે છે. 5 લાખ સુધીની ફરિયાદની અંદર કોઈ પણ પ્રકારની
કોર્ટની કે કોઈ પણ પ્રકારની ચૂકવણી હોતી નથી. 20 લાખ સુધીનો દાવો હશે તો જિલ્લા ફોરમની અંદર જઈ શકશે. 20 લાખથી 1 કરોડ સુધીનો દાવો હશે તો રાજ્ય કક્ષાએ જઈ શકશે. અને 1 કરોડથી વધુ એને નુકસાન કે એ પ્રકારની વસ્તુ ખરીદી છે એ રાષ્ટ્રીય ફોર્મની અંદર પણ જઈ શકે છે. અને જાગૃત ગ્રાહક જ બનીશ. અને આજથી આપણે આ સૂત્ર મંત્ર કરીશું કે જાગો ગ્રાહક જાગો. તમારામાં જો અવેરનેસ આવશે તો પાછળની ઘણી બધી પેઢીઓની અંદર પણ આ અવેરનેસ આવશે. વસ્તુથી માનસિક શોષણ થાય, આર્થિક શોષણ થાય અને શારીરિક શોષણ થાય. એ વસ્તુ આપણને કેટલી રીતે હાનિ પહોંચાડે આપણને ખબર નથી હોતી. તો આપણે અવેરનેસ રાખીએ અને કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ. ગ્રાહક આમ તો બજારનો રાજા કહેવાય, પણ બધી ભાષામાં કહીએ તો ગ્રાહક ભગવાન છે. ભગવાનને ભોગ ધરાવવો હોય તો આપણે પવિત્રતા રાખવી જોઈએ, પ્રામાણિકતા રાખવી જોઈએ, નિષ્ઠા રાખવી જોઈએ, તો સફળતા મળે. એટલે વેપારીએ પણ આ શીખવાની જરૂર છે અને ગ્રાહકે પણ શીખવાની જરૂર છે. કેમ કે બધા વેપારીઓ પણ ખરાબ નથી હોતા અને બધા ગ્રાહકો પણ સારા નથી હોતા. પણ આપણે આપણી જાગૃતતા માટે જે આપણને અધિકારો મળે આપણો અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરીએ, જાગૃત હોઈએ અને લોકોને પણ આનાથી શું કરીએ, વાકેફ કરીએ અને સારી વસ્તુ પ્રામાણિકતાનો ઉપયોગ કરીએ. ઝડપી મુક્ત વસ્તુ આપણે લઈએ કે જેથી આપણું આરોગ્ય પણ શું થાય, સચવાયેલું રહે, આપણું કોઈ નુકસાન પણ ન થાય અને આપણો અધિકાર આપણે પ્રાપ્ત કરી શકીએ. સરસ નિયમો બન્યા છે. અમે બંધારણના ઘડવૈયા હોય આપણે કેટલા બધા અધિકારો આપે અને એટલી જ સામે અધિકારો જેટલા ભોગવો આપે ને ખર્ચો આપે તો આપણે અધિકારને પાત્ર બનીએ અને ફરજના પાલન. આપણે આપણું કોઈ પણ કામ કરતા હોઈએ એ કામ શું સારું હોય, સામાજિક સ્વીકૃતિ વાળું હોય, બીજાને પ્રેરણારૂપ હોય તો સમજી લો ને આપણે રાષ્ટ્રનું કામ છે. એટલે આપણે નાની નાની બાબતોની સુટેવો પાડવા, નાની નાની બાબતોનો કેર લેવાનો અને નાની નાની બાબતો છે ને એ આપણે બહુ જીવન ઉપયોગી. માર્કેટની અંદર આપણો વ્યવહાર જે છે એ જાગૃતતા પૂર્વકનો કરીએ તો ચોક્કસ આપણને તો ફાયદો થાય પણ આપણી સાથે સાથે સમાજને ફાયદો થાય અને સમાજ સાથે સાથે આખા રાષ્ટ્રને ફાયદો છે ને. એ બહુ નીતિમત્તાથી નૈતિકતાથી ચાલતા હોય ત્યારે સક્સેસ થાય. જોન એફ કેનેડીને કોઈ એવું કોઈએ કહ્યું નતું કે કઈ ક્ષેત્રનો તો કારણ કે તો અમેરિકાનો રાષ્ટ્રપતિ હતો અને એને આજથી 700 વર્ષ પહેલા આ વિષયને મૂકવો પડ્યો. એને કઈ એવું હતું કે સક્સેસ માણસો છે ને કે પોતાની સાથે આજુબાજુમાં રહેલા માણસો કે આજુબાજુમાં નિર્માણ થયેલા સમાજને પૂછતા હોય અને એ સક્સેસ મારા કાર્યક્રમો આપણે જીવનમાં નવી દિશાઓ આપે છે. તમારામાંથી 5% એવા વિદ્યાર્થીઓ છે કે આ તરફ ધ્યાન આપતા થશે ને તો તમે એક સમયે 25 એક વિદ્યાર્થી 25 માણસોને જોશો અને બજારમાં સારી વસ્તુ આવશે અને આપણે ક્ષેત્રના બંધ થઈશું કે આપણે કોઈને ક્ષેત્રવાળો બંધ કરીશું તો આપણો સમાજ ક્ષેત્રનો બંધ થશે, ક્ષેત્રવાળા થતા એ વિશેષ જગદીશભાઈને, અશરફભાઈને, આપણા સ્ટાફને કામ મળશું ક્યારે નહીં જ્યારે ભરતી ગંદકી કામ તો રોજ મળશું. આપણી અસ્મિતા આપણે જીવંત રાખવાની છે. આજનો કાર્યક્રમ સમાજને બની રહે અમે જે પ્રેરણાઓ લીધી છે તમે માનવ પ્રગતિ માટે, સમાજ નિર્માણ માટે જે સાહેબે વાત કરી અને 5 વ્યક્તિઓ થકી પણ ગ્રાહકલક્ષી શિક્ષણને તમે જીવંત કરી આજનો કાર્યક્રમ આપણા માટે સાર્થક બનશે. એ સાથે આજનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.